ખેડૂત મિત્રો, મારું નામ છે જીવાભાઈ ભમ્મર, ગામ ગુંદાણા. આજે આપણે કપાસની આધુનિક ખેતી વિશે માહિતી આપવાની છે. કપાસ એ આપણે રોકડિયા પાકમાંની એક જ છે. કપાસનું વાવેતરની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારત દુનિયામાં પ્રથમ સ્થાને છે. કપાસમાં વૈજ્ઞાનિક પદ્ધતિની વાત કરીએ તો સર્વપ્રથમ આવે છે જમીનની તૈયારી. જો ઊંડી ખેડ કરવાથી જો ઈયળોના કોશેટા હોય, આપણું જે વાવેતર કર્યું હોય એનું નિંદામણ હોય, એના અવશેષો હોય તો એ તપી અને નાશ થાય છે. પીડીલેટ સંસ્થા દ્વારા કપાસ ઉત્પાદન વધારવા માટે આ 2 વર્ષથી જુદા જુદા નિદર્શનો અને સંશોધનો થઈ રહ્યા છે. જમીનમાં ઊંડી ખેડ કરી જમીનના નમૂના કેવી રીતે લેવા એની થોડીક માહિતી આપી. માની લો કે આપણી પાસે 1 હેક્ટર જમીન છે. આ 1 હેક્ટર જમીનમાંથી આપણે 8 થી 10 જગ્યાએથી ઝીગઝેગ પદ્ધતિથી નમૂનો લેવો. નમૂનામાંથી એને એકત્ર કરી મિશ્રણ કરી અને એમાંથી 1 કિલો માટી લઈ અને જમીન ચકાસણી કેન્દ્રમાં આપવી. જમીન ચકાસણીના અહેવાલ મુજબ આપણે ખાતરોનું વ્યવસ્થાપન કરશું. પાયાની ખાતરોની વાત કરીએ તો સારું કોહવાયેલું છાણિયું ખાતર એકરે 4 ટન મુજબ નાખવું. રાસાયણિક ખાતરોની જે જમીન ચકાસણીના રિપોર્ટ મુજબ ભલામણ હોય તો એ મુજબ ફોસ્ફરસયુક્ત, પોટાશયુક્ત ખાતરો નાખવા.